દિવાળી આવતા પહેલાં ઘરના તમામ સભ્યોને ઉતારી લો નજર। આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિને જો નજર હોય, ખરાબ નજર દોષ હોય, તીક્ષ્ણ નજર લાગી હોય અને આખા વર્ષ દરમિયાન કુટુંબના નાનાથી મોટે સુધીના માણસો હેરાન પરેશાન, શરીરમાં દુખાવો, ચિંતા, વિઘ્નો અને મુશ્કેલીઓમાં ઘેરાયેલા હોય, ધંધામાં વેપારમાં બધી રીતેથી તમે ફસાયેલા હોય, ધંધા ઉપર પણ નજર લાગે, નાના બાળકને નજર લાગે, મોટા માણસને પણ લાગે, કોઈ એવું દેખાવડું હોય સુંદર હોય એને પણ નજર લાગે, તમે ધંધામાં પ્રગતિ કરતા હોય તો નજર લાગે, તમારા ઘરમાં બાળક ભણવામાં હોશિયાર હોય તો પણ નજર લાગે, તમે કોઈ સારું કાર્ય કરી રહ્યા હોય તો પણ આ કોઈ જગતમાં એવા માણસ હોય તો એની તમને નજર લાગે અને તમને મોટા પાયે નુકસાન થાય છે। એટલા માટે આખા વર્ષ દરમિયાન કોઈ પણ ઘરના સભ્યમાં કોઈને પણ નજર લાગી હોય તો કરી લો માત્ર ને માત્ર આ એક જ ઉપાય। એનાથી તમારા ઘરની જેટલી પણ નજર દોષ હશે, નજર લાગી હશે, ઘરમાં તણાવ હશે, ચિંતા હશે, આર્થિક તંગી હશે, બધું દૂર થઈ જશે અને ઘરના સભ્યો આવનાર સમય માટે સુરક્ષિત અને શાંતિવાળું જીવન જીવશે। તમારે જો ઘરના સભ્યોને નજર ઉતારવી હોય તો દિવાળી પહેલાં તમે આ વસ્તુનો ઉપાય કરો। સર્વપ્રથમ ઘરમાં તમારે 7 પ્રકારનો અનાજ લેવાનો છે। ઘરના બધા જ સભ્યો બેસે એના ઉપરથી નજર ઉતારવાની છે। તે પહેલાં ઘરમાં સાફ સફાઈ કરી દેવાની। આખા જ ઘરમાં કોઈ કોળવાળિયાના જાળા હોય, ગંદકી હોય, બધું સાફ સફાઈ કરી, ઘરનું આંગણું હોય, બાલ્કની હોય, ઝાંપા સુધી બધું જ સાફ સફાઈ કરી અને ગંગાજળ છાંટી દેવાનું છે। ગુગળનું ધૂપ કરીને બધે ફેરવી દેવાનું છે। માતાજીની સેવા પૂજા કર્યા બાદ, તમારા કુળદેવીની સેવા પૂજા કર્યા બાદ, તમારા જે કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય એના પૂજા પાઠ, આરતી, ભોજન, પ્રસાદ જે કંઈ તમે કરવાના હોય એ બધું જ કર્યા બાદ તમે બધા જ ઘરના સભ્યો એક જગ્યાએ બેસીને જે 7 પ્રકારનું દાન છે અનાજ એ બધા ઉપર 7 વખત ફેરવી અને તમે નદીમાં અથવા પ્રવાહિત જળમાં તમે એને પધરાવી શકો છો। આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે, કોઈ પણ મંત્ર તંત્ર સાધના કર્યા વગર। બરાબર। બીજું મિત્રો કે જો નાના બાળકને નજર લાગી હોય તો પણ તે રડવા લાગે, દુઃખી હોય, ભણવામાં હોશિયાર હોય એને પણ નજર લાગે તો એના પણ માનસિકમાં બહુ ચિંતા રહેતી હોય, દુખાવો થતો હોય, ચીડિયાતું રહેતું હોય તો આવા બાળકને તમે દીવો છે, મરચું છે અને મીઠું છે, નાનકડો દીવો પ્રગટાવી મરચું મીઠું ચપટીમાં લઈ તે બાળકને 7 વખત ફેરવી અને 4 રસ્તા ઉપર તે વસ્તુ મૂકી દેવાની છે। આ પણ કોઈ મંત્ર તંત્ર કર્યા વગર। બરાબર। ત્રીજું મિત્રો છે કે તમારા ધંધા પર અસર લાગી હોય, તમારો વેપાર ધંધો બધા નુકસાન થતું હોય, ઠપ થઈ ગયો હોય, બરકત ન થતી હોય તો લીંબુ મરચાં અને કોલસો તમારા ધંધા પર હનુમાનજીનું નામ લઈને બાંધી દેવાનું છે, શનિવાર અથવા મંગળવાર। બીજું મિત્રો કે જો એવી કોઈ ખરાબ નજર હોય અને શનિવારના દિવસે તમે હનુમાનજીની સેવા પૂજા કરો છો તો ત્યાંથી તમારે સિંદૂર લઈ અને દરેક સભ્યના જેટલા પણ પરિવારમાં ફેમિલીમાં સભ્યો હોય, મા, બેન, દીકરી, ભાઈ, દાદા, દાદી, કુટુંબ, નાનું બાળક, પતિ કે તમે જાતે પણ તે સિંદૂરનો ચાંદલો કરવાનો છે। હનુમાનજીનું નામ લઈ ચાંદલો કરી દેવાનો। ગમે તેવી નજર દોષ હશે તો પણ હનુમાનજીનું નામ લેવાથી દરેક નજર દોષ દૂર થઈ જાય છે। બીજું કે તમે નજર લાગી હોય ત્યારે તમે તમારા કુળદેવી માનો ધૂપ દીવો અગરબત્તી કરીને એક કાળો દોરો લેવાનો છે। કાળો દોરો લઈ અને માતાજીના ધૂપ તમે કરતા હોય, દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય એના પર તે ધૂપ લઈ અને એ દોરાને 7 ગાંઠો બાંધીને 7 વખત ફેરવવાનું છે, તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ, તમારા પૂર્વજનું નામ લઈને। અને એ દોરાને તમે હાથે બાંધી શકો, ગળામાં બાંધી શકો તો તમને નજર દોષ ક્યારેય લાગશે નહીં। ઘણી બધી નજર એવી હોય છે કે તમને શારીરિક રીતે, માનસિક રીતે બહુ હાનિ પહોંચાડે છે, એટલા માટે આ બધું કરવું જરૂરી છે। બીજું મિત્રો કે તમે દિવાળી પહેલાં બધું કાર્ય કરો
તો આવનાર સમય તમારા માટે બહુ સારો હોય. કારણ કે નજર દોષ ઘરમાં ન હોય, ઘરના કોઈ સભ્યો પર ન હોય, અને કોઈ ખરાબ શક્તિ તમારા આજુબાજુનો વાતાવરણમાં, આંગણામાં, ઝાંપા સુધી ન હોય, અને સકારાત્મક શક્તિ, ઉર્જા પેદા થાય, એટલે ઓટોમેટિક વાતાવરણ શુદ્ધ થાય અને સારી એનર્જી આવે, શુદ્ધ વિચારો આવે. એમ કરતાં કરતાં તમારા ઘરના દરેક સભ્યો હોય એમનું મન હોય પ્રફુલ્લિત રહે, એવું આ ઉપાય દ્વારા તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. માં લક્ષ્મીજીનો વાસ થાય, ધંધામાં તમારું મન ચોંટે, બાળકોને ભણવામાં મન ચોંટે, વડીલોનું મગજ સ્થિર રહે, એમને માનસિક ચિંતાઓ, તણાવ બધા દૂર થઈ જાય. પણ આ બધા ઉપાય કરો ત્યારે, આ બધું જ તમે કરી રહ્યા હોય ત્યારબાદ તમારે એક વસ્તુ ખાસ નોટિસ કરવાની છે. તમે જે ઉપાય કરો, લીંબુનો કરો, મરચાંનો કરો, કોલસાનો કરો, દીવાનો કરો, મરચાંનો કરો, મીઠાનો કરો, કાળા દોરાનો કરો કે 7 અનાજનો કરો, પણ આ બધા ઉપાયો કર્યા બાદ તમે જો કૂતરાને રોટલી ખવડાવો અથવા ગાયને રોટલી ખવડાવો, ઘાસ ખવડાવો, કોઈ સાધુ સંતને જમાડો, કોઈ બ્રાહ્મણને અથાશક્તિ દાન આપો, કોઈ નાના બાળકો એમને ચોકલેટ આપો, એમને રાજી કરો, કોઈ નાની નાની કુંવારિકાઓ છોકરીઓ હોય એમને તમે અથાશક્તિ એમને કોઈ કપડ લઈ આપો, કોઈ એમને કોઈ ગરીબને ભણવામાં મદદ કરો. આવું બધું જો તમે ધર્મનું કાર્ય કરો તો જ તમારા આ બધા કાર્યો કરેલા સફળ થાય. કોઈ પણ મંત્ર, તંત્ર, સાધના કર્યા વગર આ બધા ઉપાયો સરળ રીતે તમે જાતે કરી શકો. કોઈના પણ ગુરુ મંત્ર વગર, કોઈ પણ મંત્ર વગર તમે આ કરી શકો. પણ કર્યા બાદ તમારે આટલું કરવું જોઈએ, ધર્મ કરવું જોઈએ. બની શકે એટલું કોઈને મદદ, કોઈને કોઈ સ્વરૂપે તમે અથાશક્તિ દાન દક્ષિણા કરો તો આ બધું સિદ્ધ થાય અને સફળ થાય. આના વગર કશું થાય નહીં. આ ખાસ ધ્યાન રાખવું.